વાર્તામાં। આજની આ કથા માત્ર મનોરંજન માટે નથી, પરંતુ જીવનને નવી દિશા આપનારી એક સુંદર શિખામણ પણ આપે છે। કહેવાય છે કે બુદ્ધિ ઉંમરથી નથી આવતી, પરંતુ અનુભવ અને સમજણથી આવે છે। આજે આપણે સાંભળવાના છીએ 4 મૂર્ખ જમાઈ અને સમજદાર ડોશીમાની કથા, જેમાં 4 યુવાનો પોતાની જાતને ખૂબ જ હોશિયાર સમજતા હતા, પરંતુ એક વૃદ્ધ ડોશીમાએ એવા પ્રશ્નો પૂછ્યા કે તેમની આંખો ખુલી ગઈ। તો મિત્રો, આ વાર્તા આખી જરૂર સાંભળજો। આ કથામાં તમને મળશે જીવનની અમૂલ્ય શિખામણ, મીઠી વાણીનું મહત્વ, સમજદારી સાચી ઓળખ અને માનવતાનો સુંદર સંદેશ। તો મિત્રો, જો તમે પણ જીવનમાં સફળતા, સુખ અને સામાન્ય મેળવવા માંગતા હો, સન્માન મેળવવા માંગતા હો, તો આ કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે કથાના અંતમાં એવી શિખામણ છુપાયેલી છે જે કદાચ તમારું જીવન બદલી શકે। ચાલો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની સુંદર અને જ્ઞાનવર્ધક કથા। 4 મૂર્ખ જમાઈ અને સમજદાર ડોશીમા। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। 4 મૂર્ખ જમાઈ અને સમજદાર ડોશીમાની કથા। ઘણા વર્ષો પહેલા એક સુંદર ગામમાં એક ડોશીમા રહેતા હતા। ડોશીમાને 4 દીકરીઓ હતી અને ચારેયના લગ્ન અલગ અલગ ગામના યુવાનો સાથે થયા હતા। એક દિવસ ડોશીમાએ વિચાર્યું કે ઘણા સમયથી મારા જમાઈઓને મળ્યું નથી, તેમને ઘરે બોલાવું। ડોશીમાએ ચારેય જમાઈઓને સંદેશ મોકલ્યો। થોડા દિવસોમાં ચારેય જમાઈ સાસરે પહોંચ્યા। ડોશીમાએ તેમનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું, સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું અને રાત્રે આરામ કરાવ્યો। બીજે દિવસે સવારે ડોશીમાએ વિચાર્યું કે આ ચારેય જમાઈ કેટલા સમજદાર છે તે જાણવું જોઈએ। સૌપ્રથમ જમાઈને બોલાવીને પૂછ્યું, બેટા, દુનિયામાં સૌથી ઝડપથી શું દોડે છે? મિત્રો, હવે જ વાર્તા સાચી સાંભળવાની મજા આવશે। જમાઈ થોડું વિચારી અને બોલ્યો, સાસુમાં, ઘોડા સૌથી ઝડપથી દોડે છે। ડોશીમાએ હસીને બોલ્યા, ના બેટા, ઘોડા કરતાં પણ ઝડપથી માણસના વિચારો દોડે છે। જમાઈ શરમાઈ ગયો। પછી બીજા જમાઈને પૂછ્યું, દુનિયામાં સૌથી મોટું શું છે? તે બોલ્યો, પર્વત। ફરી ડોશીમાએ કહ્યું, ના બેટા, માણસનું મન પર્વત કરતાં પણ મોટું છે। મનમાં આખી દુનિયા સમાઈ જાય છે। બીજો જમાઈ પણ ચૂપ થઈ ગયો। ફરી ત્રીજા જમાઈને પૂછ્યું, દુનિયામાં સૌથી મીઠી વસ્તુ કઈ? જમાઈ બોલ્યો, ગોળ અને મધ। ડોશીમાએ હસીને કહ્યું, ના બેટા, મીઠા તો શબ્દો ગોળ અને મધ કરતાં પણ વધારે મીઠા હોય છે। ત્રીજો જમાઈ પણ વિચારમાં પડી ગયો। હવે ચોથા જમાઈનો વારો આવ્યો। ડોશીમાએ પૂછ્યું, દુનિયામાં સૌથી ભારે વસ્તુ કઈ? તે તરત જ બોલ્યો, લોખંડ। ડોશીમા બોલ્યા, ના બેટા, માણસ પર ચડેલું કર્જ સૌથી ભારે હોય છે। ચારેય જમાઈ હવે સમજી ગયા કે ડોશીમા ખૂબ જ બુદ્ધિશાળી છે।
સાંજે બધા નદી કિનારે ફરવા નીકળ્યા. ત્યાં એક નાની નાવડીવાળો મળ્યો. નદી પાર કરવા માટે બધા નાવમાં બેઠા. નદીના મધ્યમાં પહોંચ્યા ત્યારે ડોશીમાએ ફરી એક પ્રશ્ન પૂછ્યો. મિત્રો, વાર્તા જરૂર સાંભળજો. જો આ નાવ ડૂબવા લાગે અને એક જ વ્યક્તિને બચાવી શકાય તો કોને બચાવશો? ચારેય જમાઈ એકબીજાનું મોં જોવા લાગ્યા. પહેલો બોલ્યો, હું મારી જાતને બચાવીશ. બીજો બોલ્યો, હું મારી પત્નીને બચાવીશ. ને ત્રીજો બોલ્યો, હું સૌથી નાનાને બચાવીશ. ને ચોથો બોલ્યો, હું તરતા આવડે છે તેને જ બચાવીશ. ડોશીમા સ્મિત કરીને બોલ્યા, સાચો જવાબ એ છે કે પહેલાં વિચારવું જોઈએ કે નાવ ડૂબે જ નહીં. સમજદાર માણસ મુશ્કેલી આવે પછી નહીં, પહેલાંથી તૈયારી રાખે. ચારેય જમાઈઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ. થોડું આગળ ગયા ત્યારે એક વૃદ્ધ ભિખારી મળ્યો. તેણે ભોજન માંગ્યું. ચારેય જમાઈઓએ જુદી જુદી વાત કરી. એક બોલ્યો, મારા પાસે સમય નથી. બીજો બોલ્યો, હું પછી આપીશ. ત્રીજો બોલ્યો, મારે પોતાને જ પૂરતું નથી. પણ ડોશીમાએ પોતાની થેલીમાંથી રોટલી કાઢીને ભિખારીને આપી. ભિખારીએ આશીર્વાદ આપ્યા, માતા, તમારું ઘર હંમેશા સુખી રહે. ડોશીમાએ જમાઈઓને કહ્યું, ધનવાન તે નથી જેના પાસે ઘણું ધન હોય, ધનવાન તે છે જેને જરૂરિયાતમંદને મદદ કરી શકે. રાત્રે બધા ઘરે પાછા આવ્યા. જમાઈઓએ ડોશીમાને કહ્યું, સાસુમા, અમે તો પોતાને બહુ હોશિયાર માનતા હતા, પરંતુ આજે સમજાયું કે સાચી બુદ્ધિ પુસ્તકોમાં નહીં, જીવનના અનુભવમાં હોય છે. ડોશીમા બોલ્યા, બેટા, જીવનમાં 4 વાતો ક્યારેય ભૂલશો નહીં. મીઠું બોલો, કર્જથી બચો, મુશ્કેલી પહેલાં વિચાર કરો, જરૂરિયાતમંદની મદદ કરો. ચારેય જમાઈઓએ આ વાતો જીવનભર યાદ રાખવાનો સંકલ્પ કર્યો. ત્યારબાદ તેઓ પોતાના ગામે પાછા ગયા અને ડોશીમાની શિખામણ પ્રમાણે જીવન જીવવા લાગ્યા. થોડા વર્ષોમાં તેઓ ગામના સૌથી માન્ય લોકો બની ગયા. મિત્રો, આ વાર્તા ઉપરથી એટલું હું તમને કહેવા માંગુ છું કે મીઠી વાણી, સારો વિચાર, કરુણા અને અનુભવ, આ 4 ગુણ માણસને સાચે જ સમજદાર બનાવે છે. જ્ઞાન પુસ્તકોમાંથી મળે છે, પરંતુ બુદ્ધિ જીવનના અનુભવમાંથી મળે છે. તો મિત્રો, વાર્તા જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો, શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો, તમારા મિત્રો હારે શેર કરજો અને મળશું એક નવી વાર્તામાં. જય માતાજી.